જય માતાજી. એક માણસ બગીચામાં બેઠો હોય, ત્યાં એની નજર છે ને એક કોસેટા ઉપર પડે છે. એ કોસેટામાંથી એક પતંગિયું બહાર નીકળવાની કોશિશ કરતું હોય. એ માણસ ઘણી વાર પતંગિયાને જોઈ રહ્યો છે. એ પતંગિયું ઘણો બધો સંઘર્ષ કરવા છતાં પણ બહાર નીકળતું નથી. ઘણી વાર રાહ જોયા પછી એ ભાઈને એમ થયું કે આ પતંગિયું કદાચ બહાર નહીં નીકળી શકે, એટલે એને ઊભા થઈ અને કોસેટો થોડોક ચીરી નાખ્યો. એટલે પતંગિયું બહાર તો ફટાફટ નીકળી ગયું, પણ કેવું હતું? અલ્પ વિકસિત. એની પાંખો થોડીક નાની હતી અને પતલી હતી, અને પાછળનો ભાગ ફૂલાયેલો હતો. અને દુઃખની વાત તો એ છે કે એ પતંગિયું આખી જિંદગી ઉડી જ ન હોઈ ગયું. આવું આપણા જીવનમાં પણ છે કે આપણા બાળકોને આપણે કોઈ પણ જાતના કામ જ કરવા દેતા નથી. બધું કામ આપણે બાળકને કરી દઈએ છીએ, તો પછી બાળક સંઘર્ષ કઈ રીતે કરશે? જો એ કામ જ નહીં કરે તો એના જીવનના કૌશલ્યોનો વિકાસ કઈ રીતે થશે? જો તમારે તમારા બાળકને મજબૂત, ખડતલ અને એનો સર્વાંગી વિકાસ કરવો હોય ને, તો બાળકોને બધા કામ જાતે કરવા દો. હા, જરૂર પડે તો માર્ગદર્શન જરૂરથી પૂરું પાડજો. તમારે આ વિશે શું કેવું છે? કમેન્ટ જરૂરથી કરજો.